હલો ફ્રેન્ડ, આજે આપણે ડિસ્કસ કરીશું કે પીએનપીના બેઝડ ઉપર જો તમને પીઆરનું ઇન્વિટેશન આવેલું છે અને તમે પીઆરની ફાઇલ કરી રહ્યા છો તો પીઆરની ફીઝ ઓનલાઈન કઈ રીતે પે કરવાની. આમાં વર્ક પરમિટ, સ્ટડી પરમિટ અને વિઝિટર વિઝા કરતાં થોડુંક અલગ હોય છે. તો આપણે જોઈએ કઈ રીતે અલગ હોય છે. તો લેટ્સ ચેક ઇટ આઉટ. તો આજે આપણે જોઈશું કે આપણે એક લેટ્સ સે કે ફોર એક્ઝામ્પલ એક ફેમિલી છે, હસબન્ડ વાઈફ અને એક કિડ કે જે ઓલરેડી કેનેડામાં છે વર્ક પરમિટ ઉપર અને એમનું પીએનપી ઓલરેડી અપ્રૂવ થઈ ગયું છે અને એમની પીઆરની ફાઇલ સબમિટ કરવાની છે. તો આપણે એની ફીસ પે કરવાની રહેતી હોય છે એડવાન્સમાં. જો તમને ખ્યાલ હશે, સ્ટડી પરમિટ, વર્ક પરમિટ અને વિઝિટર વિઝામાં જ્યારે તમે ફાઇલ સબમિટ કરો છો ત્યારે લાસ્ટ સ્ટેપ ઉપર તમારે ડાયરેક્ટ ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન આપીને ફીસ પે થઈ જતી હોય છે. બટ અહીંયા થોડુંક અલગ છે. અહીંયા તમારે એડવાન્સમાં તમારે અકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેતું હોય છે આઈઆરસીસીમાં અને એમાં પછી જે તે એપ્લિકન્ટ, જેટલા એપ્લિકન્ટ હોય ફેમિલીમાં એટલા એપ્લિકન્ટ પ્રમાણે તમારે ફીસ પે કરવાની રહેતી હોય છે. ઓબ્વિયસલી તમે ક્રેડિટ કાર્ડથી ફીસ ચોક્કસથી પે કરી શકો છો અહીંયા પણ, બટ અહીંયા થોડીક પ્રોસેસ અલગ છે. તો ચલો જોઈએ સ્ટેપ બાય સ્ટેપ ઓન ધ આઈઆરસીસી વેબસાઇટ્સ. તમારે આઈઆરસીસી પે માય ફીસ ઓનલાઈન એવું એન્ટર કરવાનું ગૂગલમાં. એટલે તમે આ પેજ ઉપર આવી જશો. સો તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે યુ વિલ સી દેટ પે યોર ફીસ ઓનલાઈન લાઈક ધીસ. પછી સ્ક્રોલ ડાઉન કરો, નીચે જાઓ. અહીંયા સેકન્ડ નંબરનું છે પે યોર ફીસ, બરાબર છે. સેકન્ડ નંબર પે યોર ફીસ અને નીચે તમારે સિલેક્ટ યોર એપ્લિકેશન ટાઈપ. તમારે કઈ ટાઈપની એપ્લિકેશનની ફીસ પે કરવાની છે એના ઉપર ક્લિક કરવાનું. એટલે તમે બધા ક્લિક કરશો એટલે ઓપ્શન આવશે, એમાંથી તમારે ઓકે ક્લિક હિયર એન્ડ યુ સી દેટ પરમનન્ટ રેસિડન્સ. આપણે પરમનન્ટ રેસિડન્સની એપ્લિકેશનની ફીસ પે કરવાની છે તો એટલા માટે આપણે પીઆર સિલેક્ટ કરીશું. પ્લીઝ યાદ રાખશો કે આ સેકન્ડ જે ઓપ્શન છે એમાં નો આવશે. ઓકે, નેક્સ્ટ પે યોર એપ્લિકેશન ફીસ ઓનલાઈન. એમાં તમારે પરમનન્ટ રેસિડન્સના ઓપ્શનમાં સબ કેટેગરીઝમાં જોવાનું છે. નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને મળશે પ્રોવિન્શિયલ નોમિની. નેક્સ્ટ સ્ટેપ ઉપર તમને અહીંયા લાવશે. અહીંયા તમારે સિલેક્ટ કરવાનું લેટ છે કે ફોર એક્ઝામ્પલ હસબન્ડ, વાઈફ અને એક કિડ છે તો આપણે ફેમિલી મેમ્બર તમારે કેટલા છે એ પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે. સો પ્રિન્સિપલ એપ્લિકન્ટ એટલે ફર્સ્ટ યોર એપ્લિકેશન જે છે એમાં પ્રિન્સિપલ એપ્લિકન્ટમાં 1 આવશે. હિયર એક એપ્લિકન્ટની ફી 1525 છે. પછી તમારું સ્પાઉસ છે, હસબન્ડ કે વાઈફ, તો એમનું પણ 1 આવશે. નીચે તમારે એક કિડ છે તો એક એન્ટર કરવાનું અને એમની ફીસ છે 260. એમની ફીસ ઓછી હોય છે, અડલ્ટની ફીસ વધારે હોય છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું બાયોમેટ્રિક્સ. બાયોમેટ્રિક્સમાં અહીંયા આપણે આ સિચ્યુએશનમાં 2 એડલ્ટ છે અને એક કિડ છે તો આપણે 2 એડલ્ટ્સની ફીસ પર પર્સન $85 લેખે ભરવાની છે. તો આપણે $85 ઇન્ટુ 2 એટલે કે 2%. તમે 170 પણ સિલેક્ટ કરી શકો છો અને જો 2 કરતાં વધારે ફેમિલી મેમ્બર છે તો મેક્સિમમ ફીસ 170 જ પે કરવાની છે. તો હવે તમે જોઈ શકો છો ટોટલ $3480 થાય છે, જેમાં 2 એડલ્ટ, એક કિડની ફીસ અને 2 એડલ્ટ્સની બાયોમેટ્રિક ફીસ ટોટલ કમ્સ ટુ $3480. નેક્સ્ટ તમે પ્રેસ કરો લોગિન એન્ડ પે એટલે તમને આ પેજ ઉપર લાવશે. અહીંયા તમારે જો અકાઉન્ટ ક્રિએટ કરેલું નથી દેન યુ નીડ ટુ ક્રિએટ અ ન્યૂ અકાઉન્ટ. પછી તમને તમારું લોગિન મળી જશે. યુ જસ્ટ હેવ ટુ એન્ટર યોર ઈમેલ એડ્રેસ, પાસવર્ડ એન્ડ ધેન પ્રેસ લોગિન અને ત્યાં તમે ફીસ પે કરી શકશો. જો ક્યારે આઈઆરસીસી એકાઉન્ટમાં ઓનલાઈન ફીસ પે નથી કરી તો પણ કોઈ વરીસ નથી. તમે ફરીથી ક્રિએટ માય એકાઉન્ટ કરીને તમને લોગિન ક્રિએટ કરી શકો અને લોગિન ક્રિએટ કરશો એટલે તમે તમારી ફીસ પે કરી શકશો અને ફીસ પે થઈ જશે પછી તમને એક પીડીએફ ઈમેલ થઈ જશે અથવા તો તમને પીડીએફ ડેસ્કટોપ ઉપર સેવ કરવાનો ઓપ્શન આવશે. આઈ હોપ ધીસ ફાઇન્ડ્સ યુ હેલ્પફુલ.